હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું મીઠા લીમડાની એકદમ નવી જ રેસીપી જે આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આ મીઠા લીમડાનો મસાલો તમે બનાવીને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. અને તમારા બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આ રેસીપી મીઠા લીમડાની બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો મેં અહીંયા મીઠા લીમડાની ડાળીઓ લઈ લીધી છે. તો તમે લીમડાની ડાળીઓને વધુ કે ઓછી પણ લઈ શકો છો, તે તમારી ચોઈસ છે. હવે આ મીઠા લીમડાની બધી જ ડાળીઓને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, લીમડાની ડાળીઓને ધોવી ખૂબ જ જરૂરી છે. આનાથી શું થશે કે મીઠા લીમડાની ડાળીઓ પર રહેલો કચરો ખૂબ જ સરળતાથી નીકળી જશે. તો આ રીતે થોડી થોડી લીમડાની ડાળીઓ લઈ લીમડાને તમારે સારી રીતે ધોઈ લેવાનો છે. તો આ જુઓ, મેં બધી જ લીમડાની ડાળીઓને ધોઈ સાફ કરી લીધી છે. હવે આ રીતે નીચે એક કોટનનું કપડું કે રૂમાલ લઈ લઈશું અને લીમડાના બધા જ પાનને આ રીતે અલગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ મીઠા લીમડાની રેસીપી તમે એકવાર બનાવીને સ્ટોર કરી દેશો ને તો તમને બાળકોનું ટિફિન બનાવવામાં બિલકુલ તકલીફ નહીં પડે અને તમારા બાળકોને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે, તે હું ગેરંટી સાથે કહું છું. હવે આ રીતે મીઠા લીમડાના પાનને એક કોટનના કપડાની મદદથી લૂછીને કોરા કરી લઈશું. આનાથી શું થશે કે લીમડાના પાન જે છે ને તે ખૂબ જ સરળતાથી કોરા થઈ જશે અને તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે. તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લીમડાના પાનને તમારે તડકે બિલકુલ નથી સૂકવવાના, નહીં તો શું થશે કે લીમડાનો કલર જે છે ને તે કાળો થઈ જશે અને તમારી આ રેસીપી બિલકુલ સારી નહીં બને. તો આ બધા જ લીમડાના પાનમાં કોઈ પણ ખરાબ પાન હોય ને તો તેને તમારે બહાર કાઢી લેવાનું છે. તો આ જુઓ, લીમડાના પાન ખૂબ જ સરસ રીતે સુકાઈ ગયા છે. હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું થોડું તેલ. તો તમારે આમાં અડધી ચમચી જેટલું જ તેલ લેવાનું છે, વધારે તેલ લેવાની બિલકુલ જરૂર નથી. તો તેલને થોડું ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. હવે તરત જ મીઠા લીમડાના બધા જ પાનને પેનમાં એડ કરી લઈશું. હવે આ મીઠા લીમડાના પાનને એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખીને લીમડાના પાનને શેકી લઈશું. તો તમારે લીમડાના પાનને સ્લો ફ્લેમ રાખીને જ શેકવાના છે અને જો તમે હાઈ ફ્લેમ પર લીમડાના પાનને શેકશો તો લીમડાના પાન જે છે તે બળી જશે અને તમારી આ રેસીપી ટેસ્ટમાં બિલકુલ સારી નહીં લાગે. તો ફ્રેન્ડ્સ, મીઠો લીમડો આપણી હેલ્થની સાથે સાથે આપણા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો મીઠો લીમડો ખાવો તો ખૂબ જ જરૂરી છે. હવે મીઠો લીમડો શેકાઈ ગયો છે કે નહીં તે ચેક કરવા માટે તમારે આ રીતે લીમડાનું પાન હાથમાં લઈ દબાવીને ચેક કરી લેવાનું. જો આ રીતે લીમડાનું પાન કડક થઈને એકદમ સરળતાથી ભૂકો થઈ જાય ને તો તમારે સમજવાનું કે લીમડો ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં લઈશું ફરીથી અડધી ચમચી જેટલું તેલ. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. સાથે જ એડ કરીશું એક નાની વાટકી કાચા સિંગદાણા. હવે સિંગદાણાને સ્લો ફ્લેમ પર શેકી લઈશું. તો તમે સિંગદાણાને તેલ એડ કર્યા વગર પણ શેકી શકો છો, પણ જો તમે આ રીતે થોડું તેલ એડ કરીને સિંગદાણાને શેકશો ને તો સિંગદાણા ખૂબ જ ઝડપથી શેકાઈ જશે. તો સિંગદાણા થોડા શેકાઈ ગયા છે અને ધાણી ફૂટે તેવો અવાજ પણ આવવા લાગ્યો છે. હવે તરત જ એડ કરીશું 2 મોટી ચમચી જેટલા સફેદ તલ. હવે તલને પણ થોડી વાર સુધી શેકી લઈશું. આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો તલ શેકાશે એટલે તલ ફૂટવા લાગશે અને જો આ રીતે તલ ફૂટવા લાગે ને તરત જ તમારે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. હવે આને એ જ બાઉલમાં કાઢી લઈશું જેમાં આપણે મીઠો લીમડો કાઢીને રાખ્યો છે. હવે એ જ પેનમાં લઈશું ફરીથી અડધી ચમચી જેટલું તેલ. સાથે જ એડ કરીશું 2 મોટી ચમચી ચણાની દાળ. સાથે જ એડ કરીશું 1 મોટી ચમચી અડદની દાળ. હવે આ બંને દાળને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકી લઈશું. તો આ બંને દાળ શેકાશે ને એટલે થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને એકદમ સરસ મજાની સ્મેલ આવવા લાગશે. તો આ જુઓ, બંને દાળનો કલર બદલાઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવવા લાગી છે. હવે આને પણ એ જ બાઉલમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં લઈશું એક નાની વાટકી છીણેલું કોપરું. તો મેં અહીંયા લીલા કોપરાને એક છીણીની મદદથી છીણીને લીધું છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા લીલા કોપરાની જગ્યાએ કોપરાની છીણ પણ લઈ શકો છો, કાંઈ જ વાંધો નથી. સાથે લઈશું 4 થી 5 સૂકા લાલ મરચાં. તો મરચાંને આ રીતે વચ્ચેથી તોડી લઈશું. હવે આ બંને વસ્તુને 1 મિનિટ સુધી શેકી લઈશું.
તો આ જુઓ, કોપરાની છીણનો કલર થોડોક બદલાઈ ગયો છે. હવે આને પણ એ જ બાઉલમાં કાઢી લઈશું. હવે ફરીથી એ જ પેનમાં લઈશું અડધી ચમચી તેલ. સાથે જ લઈશું 4 થી 5 લસણની કળીઓ. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લસણની કળીઓને બરાબર શેકી લઈશું. તો લસણ થોડું શેકાઈ જાય તરત જ એડ કરીશું 1 મોટી ચમચી જીરું. હવે જીરાને પણ લસણ સાથે મિક્સ કરી બરાબર શેકી લઈશું. તો જીરું આપણી પાચન ક્રિયા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, તો જીરું જરૂરથી એડ કરવું. તો જીરું શેકાઈ ગયું છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવવા લાગી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી આને પણ એ જ બાઉલમાં કાઢી લઈશું. તો બસ આપણું શેકવાનું કામ તો બધું થઈ ગયું છે. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને અત્યારે આમાંથી ખૂબ જ સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે. તો ફ્રેન્ડ્સ, આનાથી હું તમને એટલી સરસ મજાની રેસીપી બનાવીને બતાવીશ કે ફક્ત તમે 5 થી 10 મિનિટમાં જ તમારા બાળકોનું ટિફિન બનાવી શકો છો. હવે આ બધી જ વસ્તુને થોડી ઠંડી થવા દઈશું. હવે લઈશું એક મિક્સર જાર અને ઠંડી થયેલી બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી લઈશું. તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધી વસ્તુ ઠંડી થાય તે પછી જ તમારે મિક્સર જારમાં ક્રશ કરવાની છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું. તો આ જુઓ, આ રીતનું થોડું કકરું રહે ને તે રીતનું તમારે ક્રશ કરી લેવાનું છે. હવે એ જ ક્રશ કરેલી વસ્તુની અંદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું 1 ચમચી તીખું લાલ મરચું. સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. હવે આ બધી જ વસ્તુને ફરીથી એકવાર ક્રશ કરી લઈશું. તો આ જુઓ, મીઠા લીમડાનો ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને એકદમ ચટપટો મસાલો તૈયાર છે. તો ચાલો હવે નાસ્તો બનાવી લઈએ. હવે આ રીતનું એક પરાઠાનું લુવું લઈ લુવાને એક પાટલા પર મૂકી રાઉન્ડ શેપમાં વણી લઈશું. તો આપણે રોટલી વણીએ છીએ ને, બસ તેના કરતાં થોડી જાડી રોટલી વણી લેવાની છે. હવે આ પરાઠાની ઉપર થોડું ઘી આ રીતે લગાવી લઈશું અને ઘીને આ રીતે પરાઠાની ફરતે બરાબર ફેલાવી લઈશું. હવે તૈયાર કરેલા મસાલાને બસ એ જ રીતે ફેલાવી લઈશું. તો આ મસાલાને તમે વધુ કે ઓછો પણ લઈ શકો છો, તે તમારે નક્કી કરવાનું છે. હવે આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને થોડું દબાવીને રોલ કરી લઈશું. આનાથી શું થશે કે મસાલો જે છે ને પરોઠામાં બરાબર ચોંટી જશે અને મસાલો બિલકુલ બહાર નહીં આવે. હવે આ રીતે એક સાઈડ ઉઠાવીને ગોળ ગોળ ફેરવીને રોલ કરી લઈશું અને પાછળના ભાગને આ રીતે નીચેની સાઈડ દબાવી લઈશું. હવે ઉપરથી થોડું દબાવી લઈશું અને આ રીતે પરાઠાને હળવા હાથથી વણી લઈશું. તો તમે જોઈ શકો છો કે પરાઠાની લેયર ખૂબ જ સરસ દેખાય છે અને મસાલો પણ બિલકુલ બહાર નથી આવ્યો. હવે આ પરાઠાને એક પેન કે તવીમાં શેકી લઈશું. તો પરાઠાને મીડિયમ ફ્લેમ પર બંને સાઈડ થોડો થોડો ચડવી લઈશું. હવે ઉપરથી થોડું તેલ કે ઘી લગાવીને પરાઠાને બંને સાઈડ બરાબર શેકી લઈશું. તો તૈયાર છે મીઠા લીમડાની ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી રેસીપી, જે તમારા ઘરમાં નાનાથી લઈને મોટા બધા જ આ નાસ્તો માગીને ખાશે. તો તમે આ મસાલાને બનાવીને એક કાચની બરણીમાં સ્ટોર પણ કરી શકો છો અને ખરેખર ફ્રેન્ડ્સ, આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.